બધા મિત્રોને મારા જય માતાજી. આપણી આ ચેનલ સત્સંગ સરિતા ગુજરાતીમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું અધ્યાય બીજો, નારદજીનો પ્રશ્ન, અને વાર્તા જોઈશું સાસુઓની વાર્તા, પુરુષોત્તમ ભગવાનની વાર્તા. તો ચાલો શરૂ કરીએ. અધ્યાય બીજો, નારદજીનો પ્રશ્ન. સૂત પુરાણીના આ વચનો સાંભળી બધા ઋષિમુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની વિદ્વાન સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓને ઘણી ખુશી થઈ. સોનક મુનિ બોલ્યા, આપ શ્રી વ્યાસજીના શિષ્ય છો, તેમની પાસેથી આપણે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન થાય, તેમજ બંને જગતનું કલ્યાણ થાય. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો. તે મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મારી સમજણ મુજબ તમને કહું છું. સૂતજીએ કથાનો પ્રારંભ કરતાં કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને તેમને નારાયણને નમસ્કાર કરી કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના બળે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ જગતના નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુલોકમાં માનવીઓને બોધ આપો છો, પરંતુ તેમને હજુ બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું, ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કથા કહો કે જે વ્રત સાંભળવાથી મૃત્યુલોકના માનવો અને બધાનું કલ્યાણ થાય. સાંભળી નારાયણ હસીને બોલ્યા, તમે પણ માનવીઓના મોહપાશમાંથી ઉગારી શકો છો, તેમ છતાં તમે અહીં આવ્યા જ છો, તો વ્રજવાસી શ્રી કૃષ્ણની કલ્યાણકાથી કથા સાંભળો. હે નારદજી, શ્રી કૃષ્ણની બાળલીલા, રાસલીલા આદિ તો તમે જાણો જ છો. આજે હું તમને પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવું છું. આ પુરુષોત્તમ મહાત્માની કથાનો મહિમા એટલો મોટો છે કે તે કહેતા પાર ન આવે. આ કથા એવી પવિત્ર અને કલ્યાણકારી છે કે તે કહેનાર અને સાંભળનાર બંનેને સુખ, શાંતિ અને મુક્તિ આપે છે. આ કથાનો મહિમા પુરુષોત્તમ માસમાં વધારે હોય છે. આથી નારદજીએ પૂછ્યું, આ પુરુષોત્તમ ભગવાન અને આ પુરુષોત્તમ માસનું નામ અગાઉ મેં ક્યારેય સાંભળ્યું નથી. એ પુરુષોત્તમ ક્યાં દેવ છે? એ પુરુષોત્તમ કયો માસ છે? અને તેનું મહાત્મ્ય શું છે? એ આપ બધું મને વિસ્તારપૂર્વક કહો. સૂત પુરાણીએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળી ભગવાન નારાયણે, હે નારદ, આપ પુરુષોત્તમ અને પુરુષોત્તમ મહિનાનું નામ છે તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પાડવામાં આવ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ થઈ અનંત ફળો આપે છે. આ સાંભળી નારદજીએ કહ્યું, હે નારાયણ, મેં તો આજે જ આ નવા પુરુષોત્તમ માસ માટે સાંભળ્યું. બીજા મહિનાઓ અને તેમના સ્વામીઓ વિશે હું જાણું છું. આ નવા માસની ઉત્પત્તિ એકાએક કેવી રીતે થઈ તે બધું મને વિસ્તારપૂર્વક આપ જણાવો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળી ભગવાન નારાયણે કહ્યું, મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી શરૂ કરું. તેથી જ હું તમારી સમક્ષ રજૂ કરું છું. ઇતિ શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યો નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, અત્યારે આપણે બીજો અધ્યાય જોયો. હવે આપણે જોઈશું બીજી વાર્તા. વાર્તાનું નામ છે સાસુ વહુની વાર્તા. સાસુ વહુની વાર્તા. એક ગામ હતું. ગામમાં સાસુ વહુ રહે, ખાધે પીધે સુખી, વ્રત કરે, તપ કરે, ધ્યાન કરે. એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. સાસુએ તો વ્રત આદર્યા. ગામની સઘળી સ્ત્રીઓને વ્રત કરતી જોઈ વહુને વ્રત કરવાની ઈચ્છા થઈ. સાસુને વાત કરી તો સાસુએ છણકો કરી બોલી કે, જોઈ મોટી ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો, જુવાનીમાં નદીએ નહાવા ન જવાય. બિચારી વહુ તો શું બોલે, એણે તો મન વાળી લીધું અને ઘરે બેઠા વ્રત આદર્યા. કહેવતમાં કહ્યું છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. વહુ તો કથરોટમાં પાણી ભરીને સ્નાન કરે છે, લોટો રેડતી જાય છે અને પુરુષોત્તમ ભગવાનનું નામ લેતી જાય છે. પછી આંગણામાં બેસીને વાર્તા કરે છે. રસ્તેથી કોઈ બ્રાહ્મણ નીકળે તો પૈસાની દક્ષિણા આપે છે. એક દિવસની વાત છે. સાસુ નદીએ નાહવા ગઈ.
નહાતા નહાતા જમણા હાથની આંગળીએ પહેરેલી વીંટી પાણીમાં પડી ગઈ. સાસુ તો ઘાંઘી થઈ ગઈ. બહુ ગોતી પણ વીંટી ન મળી. એટલે સાસુએ લમણે હાથ દઈ અને ઘરે આવી. આ બાજુ વહુ કથરોટમાં પાણી લઈને સ્નાન કરે છે. સ્નાન કરતાં કરતાં કથરોટમાં વીંટી દેખાણી. વહુ તો તરત ઓળખી ગઈ કે આ તો મારા બાઈજીની વીંટી છે. નક્કી ભૂલી ગયા હશે. સાસુ ઘરે આવ્યા એટલે વહુએ વીંટી દઈને બધી વાત કરી. સાસુને તો ઘણું અચરજ થયું. છણકો કરી અને વીંટી પણ લઈ લીધી. બીજા દિવસે નદીમાં નહાતા નહાતા ડોકનો હાર પડી ગયો. સાસુને તો ધ્રાસકો પડ્યો. કથા વાર્તા સાંભળવાનું પડતું મેલીને સાસુ તો હાર શોધવા લાગી. પણ મસાણે ગયેલા મળદા જેમ પાછા ન આવે એમ પાણીમાં પડેલો હાર ન મળ્યો. સાસુ તો ભાંગી અને ભાંડતી ઘરે આવી. ઘરમાં પગ મૂકતા જ વહુએ હાર સાસુના હાથમાં આપતા કહ્યું કે માજી, આ મને કથરોટમાંથી મળ્યો. હવે સાસુની આંખો ચાર થઈ ગઈ. આ વળી તે કેવું ન જોયું ન જાણ્યું. વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કથરોટમાં. નક્કી આ વહુ ચૂડેલ છે, મેલી વિદ્યાની જાણકાર છે. સાસુનો ગભરાટનો પાર ન રહ્યો. ચૂડેલના સો ભરોસા. ભૂખી થાય તો ગળે બેસીને લોહી પીવે. કાલે છૈયા છોકરા થશે. ચૂડેલ તો બધું ભરખી જશે. વંશવેલો કંઈ થશે નહીં. એ તો ગઈ રાજા પાસે. જઈને વાત કરી કે મારા છોકરાની વહુ ચૂડેલ છે. માન્યમાં ન આવે એવા ચડિતર કરે છે. ભૂરાટી થશે તો આખા ગામને ભરખી જશે. મારે એને સૂડીએ ચડાવી દ્યો. રાજા તો ઘણો દયાળુ હતો, ભલો હતો. એ બોલ્યો, માજી, મારે પુરુષોત્તમ વ્રત છે. આ પવિત્ર માસમાં મારાથી કોઈની હત્યા ન થાય. માટે આપ આ મહિનો પૂરો થવા દ્યો. ઉજવણું થઈ જાય પછી એ ચૂડેલનું ડોકું ધડથી જુદું કરી દઈશ. સાસુ તો ઘરે આવી. મહિનો પૂરો થયા પછી રાજાએ યજ્ઞ કર્યો. 1008 વરુણનો તર્યા. આખું જ્ઞામ યજ્ઞના દર્શન કરવાવ્યું. વહુ બોલી કે હવે બઈજી હું આવું, યજ્ઞના દર્શન તો થાય. ત્યારે સાસુ છણકો કરતા બોલી, બેસ બેસ ચૂડેલ. વહુને તો રડવું આવી ગયું. સાસુના ગયા પછી વહુ પણ છાનીમાની યજ્ઞના દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી. પૂર્ણાહુતિના સમયે યજ્ઞમાં શ્રીફળ હોમાતા જ પુરુષોત્તમરાય પ્રગટ થયા અને છેવાડે ઊભેલી વહુ પાસે પોતાને બોલાવી આશીર્વાદ દીધા. પછી હાથ જોડીને ઊભા રહેલા રાજાએ કહ્યું કે આખા ગામમાં સાચા ભાવથી મારું વ્રત કરનાર એકમાત્ર આ સ્ત્રીએ જ કર્યું છે. માત્ર એને જ દર્શન દેવા માટે હું અહીં પ્રગટ થયો છું. વહુને આશીર્વાદ આપીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. રાજા અને ગામના લોકો વહુના પગમાં પડી ગયા. રાજાએ વહુને અડધું રાજ આપી દીધું. સાસુને પસ્તાવાનો પાર ન રહ્યો અને વહુએ પણ સાસુએ વહુની માફી માગી અને સાસુને વહુએ માફી આપી દીધી. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી વહુને ફળ્યા એવા સહુને ફળજો. વ્રત કરનાર, વ્રત સાંભળનાર, કથા કરનાર, કથા સાંભળનાર બધાને ફળજો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જોયું અધ્યાય 2 નારદજીનો પ્રશ્ન અને સાસુ વહુની વાર્તા. પુરુષોત્તમ ભગવાન બધાનું ભલું કરે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. બધાને જય માતા.